નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન। આજે આપણે યુરો 44 નું વાવેતર કરી આજે તમને આગળ બતાવશું વિડીયો। યુરો 44 અને જો ઘટે 8 કિલો યુરો છે અને નિધિ 4 છે, બંને જીરું છે। આપણે 8 વીઘાનું વાવવાના છે તે તમને આગળ સંપૂર્ણ વિડીયો બતાવશું। આજે આપણે જીરાનું વાવેતર તારીખ 5/11/2025 આજે વાવેતર કરવા જઈ રહ્યા છીએ। તમને જીરું સંપૂર્ણ પાક ઉપર આવે ત્યાં સુધીના જે કાંઈ માહિતી તમને આમાં લગતી અમે કરશું તે તમને સંપૂર્ણ વિડીયોના મારફતે જણાવશું। અને તમે કયા એરિયામાંથી વિડીયો જોવો છો તે અમને પણ કયું વાવેતર વાવો છો જીરાનું તે તમને કોમેન્ટમાં અમને જણાવજો ખેડૂત મિત્રો। આજે અમે 8 વીઘાનું જીરું વાવવા જઈ રહ્યા છીએ તો તમને સંપૂર્ણ માહિતી આપશું કે કેટલું અમે વીઘે વાવેતર કરીએ છીએ અને સાથી વાવી છીએ કે સાંટવી છીએ તે તમને આગળ વિડીયોમાં બતાવું છું। તો તમે જોવો, હવે અમે મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ। ચાલો મિત્રો, તમને આ યુરો 44 નું બિયારણ બતાવું છું। આપણો આ યુરોનો પહેલો અનુભવ છે। બિયારણ તો બેસ્ટ દેખાય છે। આ વીઘે લગભગ 2 થી 2.5 કિલો, એટલે કે 2 કિલો ને આપણે ગઈ સાલ 200-250 ગ્રામ જેવું નાખ્યું હતું, 150 થી 200 ગ્રામ વીઘે। સાણાથી સાંટવાનું છે જીરું, પછી આગળ અંદાજ કેટલું જાય છે તે તમને બતાવશું। આપ જોઈ શકો છો બિયારણ યુરો 44 નું બિયારણ તો સારું લાગે છે, પટ પણ મારેલો એવું લાગે છે। આગળ બતાવી વાવેતર શરૂ કરીએ એટલે આ જીરું વાવતા સાનો લંચ પડ્યો છે મિત્રો, એટલે થોડોક કેપ ચડાવી દી મિત્રો। આ માવઠાને લીધે મગફળી જે ખેતરમાં પડી હતી તે જોઈ શકો છો ઉજી ગઈ છે। એટલું આપણે વાવેતર કર્યું છે જે તો મિત્રો આપણે યુરો 44 8 કિલો વાવી દીધું છે। અંદાજિત 4 વીઘા ભોં લીધી છે, એટલે વીઘે 2 કિલો જેવું નાખ્યું છે। અને હવે આપણે આ નિધિ 4 આગળ વાવશું। 4 વીઘા હજુ બાકી છે, એટલે આપણે વીઘે 2 કિલોની એવરેજ લીધી છે। તો હવે આ તમને નિધિ 4 જીરાનો દાણો બતાવું, આગળ જોવો ખેડૂત મિત્રો। દાણો તો આનો પણ સારો જ છે, મોટો જ છે। તો આપ જોઈ શકો છો આ દાણો ખેડૂત મિત્રો। આગળ જે તમને બતાવ્યું એ યુરો 44 હતો અને આ નિધિ 4, એટલે ટૂંકમાં 4 ની વેરાયટી બે ગણાય। હવે આપણે આગળ નિધિ 4 વાવશું। આ નિધિ 4 માંથી કૂપન નીકળ્યા છે, દરેક એક પેકિંગમાં એક કૂપન નીકળે છે। આપણે 3 પેકિંગ અત્યારે હાલ પૂરતા તોડ્યા છે, તે આપણે એમના ડીલર પાસેથી જાણી લઈશું। આમાં લકી ડ્રો છે ખેડૂતને, હીરો હોન્ડા છે, પછી એક ટૂલ બોક્સ છે, એમાં દરેક પાના પકડ દરેક પ્રકારના
એટલે પાના ટ્રેક્ટરમાં કે કોઈ પણ વસ્તુ વાપરે એવા પાના છે, અને હીરો હોન્ડા છે, અને મોબાઈલ છે, અને એક બેટરી છે લાઇટ. અને આપણે આ નિધિના ડીલરને પૂછી અને જાણી અને તમને પછીના વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપશું કે આપણે હજુ એક પેકિંગ ખોલવાનું છે. કુલ 8 કિલો તોડીને અને નાખવાનું છે. અત્યારે હાલ પૂરતા આપણે 3 પેકિંગ તોડ્યા છે 6 કિલોના. દરેક થેલીમાંથી એક પેકિંગ નીકળે છે, અને શું ઇનામ છે તે પણ તમને જણાવશું. આની છેલ્લી તારીખ ખેડૂત મિત્રો 25/11 છે લકી ડ્રોની. સમયગાળો આની શરૂઆત છે 1/10 થી 15/11, એટલે ટૂંકમાં 15 તારીખ સુધીમાં જો આ કોઈ પણ વાવેતર જીતીનું કરશે તે જ આ લકી ડ્રોના વિજેતા બની શકશે તેવું આમાં જણાવેલું છે. અને 25/11 એનો ડ્રો છે તે પણ આમાં ઉલ્લેખ કરેલો છે. એટલે આ 2025નું છે. તો ખેડૂત મિત્રો, આપણે હજુ આની વિશે કાંઈ માહિતી લીધી નથી. અત્યારે હાલ પૂરતું આપણે ઓળણીમાં બિયારણ નાખ્યું એટલે કૂપન મળ્યું છે. તો તમે પણ જરાક આ કૂપનને નાખી ન દેતા, ખાસ કરીને ધ્યાનમાં લઈ. આમાં એનું સ્કેનર આપેલું છે, તે સ્કેન કરવાનું છે. તે આપણે ડીલર પાસેથી પૂરી માહિતી લઈને ત્યારબાદ પછી જ આગળ શું છે તે તમને આની પછીના વિડીયોમાં પૂરી માહિતી આપશું કે ખેડૂત મિત્રો કઈ રીતનું આપણે આ સ્કેન કરવાનું છે. અને અથવા તો કોઈ પાસે માહિતી હોય તો તમે પણ નજીકના એગ્રો પાસેથી જાણી શકો છો. આપણે અત્યારે સારું કામ વાવેતરનું છે એટલે આ પૂરી માહિતી લીધી નથી, પણ આ કૂપન કોઈએ ફેંકી દેતા નહીં એ મારી ખાસ ભલામણ છે. મિત્રો આપણે જીરામાં ધોરિયા કરવા માટે જુગાડ બનાવ્યો છે. જોઈ શકો છો આપણે આ મગફળીમાં ઢૂંઢવાના જે દાઢા હતા તેમાં આપણે 12 ઇંચની રાપડી ચડાવી છે અને કોથળો વીટીને ધોરિયા કરવાનો જુગાડ બનાવ્યો છે. તમને ટ્રેક્ટર હાલે એટલે કેવા ધોરિયા થાય છે તમને બતાવવું પછી. મિત્રો જો ધોરિયો કરવાની શરૂઆત કરી છે. આવો દોરિયો થાય છે, અને આવું પાવડીથી આપણે જરા ધૂળ ચડાવવી પડે. સીધો તરત દોરિયો. જીરામાં આપણે ધોરિયા થોડાક ઝાઝા કરવા પડે એટલે ટ્રેક્ટરથી કરવા પડે. જોઈ શકો છો આ દોરિયો કરેલો છે. આપણે આવડો આડિયો રાખ્યો છે જીરાનો. આ ખેતરમાં હજી કાંઈ વસાળે એક દોરિયો હજી નાખવાનો છે. મિત્રો આપણે જીરાનું વાવેતરનું કામ પૂરું થવા આવ્યું છે. હવે તો અત્યારે તો ધોરિયા કરી રહ્યા છીએ. તો આપણે એક છેલ્લો ધોરિયો રહ્યો છે. ધોરિયા કરીને પછી આપણે જીરાનું વાવેતર કામકાજ પૂરું થઈ જાય છે. કાલથી આપણે પીએચ ચાલુ કરવાનું છે, કોરવાણ. તો આપણે છેલ્લો ધોરિયો અત્યારે નાખી રહ્યા છે. આપણે 14 કિલો જીરું વાવેતર કર્યું છે. 8 કિલો યુરો 44 હતું અને 6 કિલો નિધિ 4 નંબર હતું. તો ધોરિયો તમને બતાવું. આપણે આ છેલ્લો ધોરિયો છે. ધોરિયાનું કામકાજ પણ 10-15 મિનિટમાં આપણે પૂરું કરવાનું છે. ટ્રેક્ટર આ મિત્રો જોઈ શકો છો આપણે આ છેલ્લો ધોરિયો નાખી નાખ્યો છે. અને મિત્રો આપણે ગઈકાલે કાળા જીરાનું વાવેતર કરવાનું છે, તેની પણ સંપૂર્ણ માહિતી આગલા વિડીયોમાં જોવા મળશે તમને. તો એ કાળા જીરાનો વિડીયો કાલે આવશે. તો ફાઇનલી મિત્રો
આપણે કોરવણ પાવાની શરૂઆત કરી દીધી છે. બાસાલીન 60 ગ્રામ અને ગોલ 10 ગ્રામ અને અમારા પ્રિયંશી બેન પણ અત્યારમાં આવી ગયા છે જીરામાં આંટો મારવા અને કોરવાણનું કામ ચાલુ કરી દીધું છે. આજે તારીખ 6/11/2025 અને ગઈકાલે એટલે કે 5/11/2025નું વાવેતર કર્યું હતું અને 6/11/2025 આજે પહેલું પણ આપણે આપી રહ્યા છીએ. તો તમે મિત્રો બાસાલીન અને ગોલનું કેટલું માપ રાખો છો તે અમને પણ કોમેન્ટમાં જણાવજો. અમે તો 60 ગ્રામ પર પંપે અને 10 ગ્રામ સાથે ગોલ બંને દવા સાથે મૂકીને સ્લો પંપ મૂકીને હાવ અને પાણી સાથે આપી દઈએ. આપ જોઈ શકો છો અમારે પ્રિયાંશીબેન પણ અહીંયા પાણીના બહુ મજા આવે છે એટલે જોવા આવી ગયા તારમાં. આમ જો કાકા હમ ઓય બતાવો પાણી નીકળવાનું. એટલા કેરા પી ગયા છે આપણે. વહેલી મિત્રો લાઇટ આવી હતી એટલે આપણે અંધારાનો વિડીયો તમને નથી બતાવ્યો. તો અત્યારે આપણે અંદાજિત 10-12 કેરા પી ગયા છે. અત્યારે સુરત દાદાનો ઉદય થઈ ગયો એટલે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. તો તમને પિયત જે પાયું છે તે પણ બતાવી. આગળ બતાવો. ટાટા કીધું કાકા. ટાટા કીધું ટાટા.